હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરતી પર વિજ્ઞાન જાથા દ્વારા દરોડા પાડવામાં આવ્યા। 20 વર્ષથી ચાલતા દોરા ધાગા અને અંધશ્રદ્ધાના ધતિંગનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો। બસ સ્ટેન્ડની સામે રહેતા પતિ પત્ની મોગલ માતાજીના નામે દોરા ધાગા કરતા હતા અને 20 વર્ષથી અનેક લોકોને ગેરમાર્ગે દોર્યાની તેમના દ્વારા કબૂલાત પણ કરવામાં આવી। જાગૃત મહિલાએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો। તેના પતિ ગોરધનભાઈ લુવાણીયા કે જેઓ ઘરની અંદર માતાજીનું સ્થાપન કરી 20 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું, જોવાનું, દાણા નાખવાનું, મેલી વિદ્યા દૂર કરવાનું કામ કરતા હતા। અમારી પાસે પૂરતા પુરાવા આવી જતા આજ રોજ અમે વિજ્ઞાન જાથાની ટીમ અને દ્વારકા પોલીસ સ્ટેશનની મદદથી 1262મો સફળ પર્દાફાશ કર્યો છે। તેમને કબૂલાત આપી દીધી છે કે કાયમી 20 વર્ષના દોરા ધાગાના ધતિંગ અમે બંધની જાહેરાત કરી છે। 20 વર્ષથી આ દાણા જોવાનું કામ કરી સાહેબની સાક્ષી આજથી અમે બંધ કરી દઈ। તો સાહેબ 20 વર્ષથી હાલતું હતું આ તો દાણા જોઈ પણ પૈસા કોઈ આગળ નથી લીધા થાય। કોઈ દેવની હોય એ દેવની કઈ, કોઈ મેલાની હોય મેલી કઈ, બીજી કઈ કીધું નથી કઈ। અને અમે લોકો છે ને એના ગામથી એમને મેસેજ મળ્યા કે અહીંયા તમને સારું જોડાવે છે ને સારું જોવે છે, એટલે અમે લોકો ગયા તો અમને એમ કીધું કે કઈ વાંધો નહીં, તમારી જમીન વેચાઈ જાય, તમારા ભાઈના લગ્ન થઈ જશે અને અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટ મળે તો તમે પછી અઠવાડિયા પછી હું કહું ને ત્યારે ફોન નંબર આપ્યા। પછી એને કીધું કે તમે ફોન કરીને આવશો અને પછી અમે તમારા માંડવો ને ઓલું માંડવો કરવાનું અને કંઈક જમણવાર રાખવાનો, એટલે 10 થી 12 હજાર રૂપિયા એને તમારે ભરવાના અને બાકી અમે જે સામગ્રી કહીને એ તમારે લઈ આવી દેવાની કે અમે લઈ આવી એના પૈસા ચૂકી દેવાના, એવું અમને જાણ કરી। અને પછી અમે વયા ગયા અને પછી પાછા આવવાનું કીધું હતું ને તો અમે પછી એમ કીધું કે ઓલા બેનને પાછી તકલીફ હતી તો પછી અમે પાછા આવ્યા, એવી રીતનું વાત કરી। અને એને એમ કીધું કે તમને મટી જાય તો તમે અહીંયા અમને માંડવાના પૈસા આપજો અને માંડવો કરાવશો ને જમણવાર કરાવશું। આજે અમે 2 બહેનો હતો, સવારે 3-4 ભાઈઓ હતા અને બધા આગળ પૈસા એવી રીતના બોલે નહીં પણ પછી એમ કહે કે તમારા ખર્ચના નાન તે દેવા।